અમદાવાદમાં એક વિદેશી વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી। બોપલમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીની છેડતીનો આરોપ, યુવતીએ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર સામે ફરિયાદ નોંધાવી છે। દક્ષિણ આફ્રિકાની યુવતી સાથે છેડતી અને ધમકીનો આક્ષેપ છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, આ વિદ્યાર્થીનીએ શું આક્ષેપ કર્યા છે? પ્રીતિ, વાત કરવામાં આવે તો બોપલ પોલીસ સ્ટેશનમાં એક છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં હોસ્ટેલમાં રહેતી એક દક્ષિણ આફ્રિકાની યુવતીએ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર છે તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે। મહત્વનું છે કે રાંચરડામાં આવેલી જે ખાનગી કોલેજ છે તેમાં અભ્યાસ કરતી જે યુવતી હતી તેમને બોપલમાં રહેવા માટે હોસ્ટેલ આપવામાં આવી હતી અને તે હોસ્ટેલમાં તેની સાથે છેડતી થઈ હોવાની સાથે જ તેને ધમકીઓ આપી હોવાની જે ફરિયાદ છે તે બોપલ પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં બોપલ પોલીસે જે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી તેમાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી અને તેના વિરુદ્ધમાં વધુ પગલાં હાથ લીધા છે અને સીધી રીતે આ ડાયરેક્ટર છે તે ખાનગી કોલેજ સાથે સંકળાયેલા હોવાથી પોલીસે ત્યાં પણ તપાસ શરૂ કરી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।